હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને મહાદેવ હર બધાને. આજે નીકળ્યા છે આપણે પોરબંદરની અંદર પૂર વરસાદ છે અને જો મેળો તો રદ થઈ ગયો પણ આપણા શેરીની અંદર બતાવું તમને. જો કેટલો વરસાદ છે, આજુબાજુમાં ફૂલ વરસાદ છે. ઘણાના સ્કૂટરો ભાઈના બંધ પડી ગયા છે, અવધભાઈના. અને પાણી જો અહીંયા કમલેશભાઈને એન્જોય કરે, શાંતામાં બેઠા છે. પાણી બધે સારું એવું ભરાઈ ગયું છે. જુઓ કેટલું છે પાણી, ફૂલ છે ને, ફૂલ પાણી ભરાઈ ગયા બધે. હવે આપણે આગળ જઈએ અને સિટી સાઈડ જઈએ ક્યાં કેટલું પાણી ભરાણું છે. આપણા આશીષભાઈ છે, આશીષભાઈના ઘરમાં પણ પાણી ગરી ગયું છે. આશીષભાઈ કેમ છો? શું કે તમારા વરસાદના માહોલ? ઘરમાં પાણી ગરી ગયા છે, શું કેવું છે આ તમારું વરસાદ વિશે? ટાઈમ થાય તો આવે કા, એ વાતે ખોચું છે. એમ વરસા મેઘા વરસા ભલા આનંદ લેવાનો. વાહ વાહ ભાઈ, જો ઘરમાં પાણી ગરી ગયું છતાં પણ આનંદ લેવાની વાતો કરતા હોય ને એ આશીષભાઈ. હો ચાલો હવે આગળ બતાવીએ આપણે તમને. જો આ બધે પાણી તો બધા જાજા બધાના ઘરમાં કરી ગયા છે, પણ હજી આપણે સિટી સાઈડ જઈએ અને બધાને બતાવીએ કે કેવું પાણી કર્યું છે. શું કે ઈશુભાઈ, કેવું છે પાણી કેવું છે? એમ મજા કરાવે છે ને વરસાદ? હા તો ઈશુભાઈ એમ કહેજો પાણી ફૂલ મજા કરાવે છે. હા ભાઈ, શું છે મોરારી સ્વીટ છે? વરસાદ તમારા ગામમાં ફૂલ વરસાદ હે ને? તો પાણી નથી કરી ગયા ને ક્યાંય છે ને? આ બધું છે. આપણે વરસાદની મજા લેવાની છે તો આવો ઘરમાં વરસાદ તો ક્યાંક ચાલુ રહેશે ને પાણી પડવાનું ચાલુ જ રહેશે. હવે આપણે હમણાં જઈએ સિટી સાઈડ. વરસાદ છે ને એવો હતો કે બધે હે, પણ આપણી ઓફિસમાં એટલું પાણી છે ને આપણી ઓફિસમાં પણ જો અહીં નીચેથી પાણી કરી જાય છે. પાણી આપણે તમને બતાવો ઓફિસમાં કેટલું પાણી છે. ઓફિસમાં કંઈ ખરાબ આપણે નથી થતું, પણ જો ઓફિસમાં પણ પાણી ગરી ગયું છે. અને આ જો વરસાદમાં આટલો ધોધમાર વરસાદ આવે છે ને એથી વાત ના પૂછો. આ પાણીની સ્પીડ જુઓ. આ ગાડી પડી છે આપણી પાસે, આ ગાડી જુઓ, ગાડીનું છે ને બમ્પર પાણી છે. અને આ જો સામેની દુકાનમાં ઘંટીમાં બધે સામેવાળાના ઘરમાં પાણી ગરી ગયા છે. હજી આપણે આમાં કેશુભાઈના ઘર સાઈડ જઈશું, ત્યાં જોશું કેટલો વરસાદ આવે. લીવર રાખો. આ વરસાદની મોજ છે મારા વાલા. જો આખા પોરબંદરમાં જળબંબાકાર થઈ ગયો હે. અમે અત્યારે નીકળ્યા છે એક નાનકડી ટૂરમાં કે બરાબર આટો મારી આવ્યા અને જોતા આવ્યા કે શું છે પોરબંદરની સ્થિતિ. પોરબંદરમાં બારે મેં ખાંગા આપણે ચોકડી પાણીના જળબંબાકાર. ત્યાં જોવો ત્યાં પાણી ને પાણી. થોડા ઓવરબ્રિજ में ना पानी भर गया है और खाड़ा पड़ गया है. पता नहीं है पोरबंदर नगर पालिका क्या करती है. अभी नया बनाया था फिर भी खाड़ा हो गए है. बोलो લ્યો હવે આમાં એને ખબર પડતી કે રોડમાં ખાડા હે કે પોરબંદર નગરપાલિકામાં ખાડા હે કે આખા નગરપાલિકા જ ખાડામાં હે. તમને કોઈને લાગે કે ના પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા સોરી સારું કામ કરતી આ જોવો ત્યાં ખાડા. હમણાં એની અમારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવી અને હરકો રોડ કર્યો હે પણ પાછા ખાડા. આ જોવો પાછો મેહુલો આવતો એવું લાગે છે કે આવી જશે. આ નરસન ટેકરી અને આ પાણી ખાડા. સાહેબ જ્યાં સુધી આ પોરબંદરનો કાલના સમયમાં આજના આવા ટાઈમે ટ્રાફિક હતી. આ જુઓ આખી કરલી નદી એટલે કે કરલી પુલવાળી જે નદી છે આખી જળભરાટ ભરાઈ ગઈ છે. અને આગળ જઈ રહ્યો છે. અમે આગળ જઈએ હવે શું થાય. જો રિવરફ્રન્ટ છે, પાણી ભરાઈ ગયું છે રિવરફ્રન્ટમાં પણ. ટાઉનમાં પણ પાણી જ છે.
આવી આપણી આશાપુરા રેસ્ટોરન્ટ, જે ખાવાની બહુ મજા આવે. ઓલા ઉભા કર્યા છે પોપટિયા. નગરપાલિકા આઇકોનિક રોડ બનાવ્યો પોરબંદરનો. ખબર નહીં કેટલાક રૂપિયાનો ખર્ચો થયો એમાં. બેલીના તો પણ ચાલશે, કાંઈ ઝાઝા માણસોની જરૂર નથી. આવે તો સારું, નકર કાલથી નથી આવવાનું. કાલથી ગુરુ પૂર્ણ બેહાડવાના છે. એટલે આજે છેલ્લો થોડાધાર વરસાદ. હો ભાઈ, પોરબંદર ગલીના પુલ ઉપર કંઈ જ દેખાતું નથી, એટલો ફાસ્ટ વરસાદ છે. આપણે જોઈ ના શકીએ. નરિયાદ કઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે છે. અને આ બાજુ જુઓ, જુબેલીની અને આ કરલી પુલની ખાડી આખી ઓવરફ્લો થઈ ગઈ છે. અને આગળ જુઓ, કશું જ નથી દેખાતું. મજા જે આવે છે વરસાદની, અનોખી મજા છે આજે. આજે નજારો જોવા મળે, આવો વરસાદનો નજારો આપણે જોવા પાછો 8 મહિને 10 મહિને એકવાર મળતો હોય. એ મુસળાધાર વરસાદ થઈ રહ્યો છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા છે. જવા બેઠા માં આ લોકોની સેવા જુઓ. આટલા મુસળાધાર વરસાદમાં રામે રાખ્યો રોટલો, જેની પાસે જમવાનું નથી, જે ઘર વિનાના છે, એ લોકોને જમાડે છે. એની સેવા અક્રમપાર છે. અને હવે પોરબંદર 3 થી 4 રિક્ષાઓ ફરે છે અને જે હોમલેસ માણસો છે એને ખવડાવે. બહુ સારું કામ કહેવાય. કેમ કે આપણે અત્યારે ખબર છે કે આવું હોય તો આપણે કોઈ કે ગામમાંથી બકાલું લઈ આવી દઈએ તો આપણે ના પાડી દેતા હોય. આ લોકો કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એના માટે એકવાર આજ વરસાદની ગતિ વધી જ રહી છે. અને અમે તો ગયા હતા અમારા મનુવદાને તેડવા. મનોદાન તેડીને આવ્યા. આશીષભાઈ જો ડ્રાઈવ કરે છે, મજા લે છે વરસાદ. હું આશીષભાઈ મજા જ છે ને? મજા હો, કોઈ દી જોયો નથી વરસાદ. નથી જોયો ને? આજે જોવો, આ જો રોડ ઉપર કશું દેખાતું નથી, એટલો ધોધમાર વરસાદ પડ્યો છે. કાયદેસર ફૂલ એન્જોય કરીએ છીએ આજ. હવે ઘરે પહોંચીને હમણાં આપણે બારોબારના રિવ્યુ પાછળ મજા લેવા કરવા છે. બારોબાર જુબેલી પુલ, જુબેલી 4 રસ્તા, કંઈ દેખાતું અહીંયા પણ નથી. અને વરસાદ તો પાછો એવો ધોધમાર જામેલો જ છે. અમને એમ હતું થોડી વાર પહેલા નીકળ્યા ત્યારે કે વરસાદ હવે ધીરો પડી ગયો છે. અને જો વરસાદની મજા જે છે એની રીતના જલસા કરાવે જ છે. અને આગળ પણ મને લાગે ચાલુ જ રાખવાનો છે અંધરાધાર. વરસાદની મજા લેતા લેતા જો એમ તો ઘણા માણસો એવું નથી ઘરમાં કરી ગયા, રિક્ષા બાઇક ને ગાડીઓ ચાલુ જ છે. માણસો વરસાદની મજા લે જ છે. જો જુબેલીનો રોડ, પાણી પાણી પાણી, રાજગોર રમણ સમાજ બીજા આપણા પાડોશમાં વાત જો પાણી પાણી થઈ જાય બાપુ. આવી ગયો આમાં. વરસાદ તો ખૂબ મજા કરાવે છે. અમે સિટીમાંથી રખડીને આવી ગયા. આશીષભાઈ મજા કેવી આવે? વરસાદની મજા આવી મજા કેવી પાછી લેવાની આવે? આજ જે મજા આવી ને એ વાત જ ના પૂછો. જો તમે આપ જોઈ શકો કેવી મજા આવે. આ પાણી 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 બરોબર પાણી છે. ઓછામાં ઓછું 1.5 થી 1.5 ફૂટ કે 1 ફૂટ જેટલું પાણી છે. આ મહાદેવ જોવા કાયદેસર મહાદેવનો સિનસિનારી ઉપરથી પાણી આવતું હોય ને, મહાદેવનો અભિષેક થતો હોય ને એવું લાગે છે. જો